યાર આખી જિંદગી કંટાળી જેવું બોલો. કારણ પછી આટલા છતાં આટલી બધી મહેનત કરે છતાં એ રૂપિયો વસ્તુ નહીં પાન બોલો. કારણ પછી યાર કંટાળી જેવો ને હું ને એક તો આ ડોસી બેઠા બેઠા પેટા જેવી થઈ ને ખાટલામાં તો ઊભી થઈ શકતી નહીં. આપણે કામ કરવાનું નહીં ઊંઘી રહી યાર આખો દારો. જવા દે દીન બાપાને થોડું ઓછીનું કોક લઈ આવું ને થોડા પૈસા લઈ આવું તે બટાઈ ઘરમાં થોડું ભરવું ને નકર ડોસી બુતી તો ઉપર થવાથી યાર તાને પાડા જેવી છે તો થવાય. અને આટલી બધી બહુ મજૂરી કરી યાર ને કોણ પોણી બધું આવી બોલો પણ કશું ભરતા નહીં બોલો જીવનમાં. અને પછી ગાયસા તો બધું પેલા આટલી બધી મજૂરી કરી ભરતા નહીં ને યાર. બાપા જવા દે તે થોડા ઉછીના લઈ આવો તો એ પગાર આપણે બેસવાનું થઈ છે ને એટલે આ લઈ યાર અત્યારે તો બેસ્યો આપણે પાછથી પાછ. અને યાર દિલભા કોઈ ના બી આવ્યું યાર જો કે શું કરીએ આ બધી કપા તૈયાર થઈ ગયો પતી ગયો ના હોય કપા આયા તે અલે પતી ગયો હતા ઉધી હોય યાર. ઓહો તે મારે કપા આવા તે થોડા પૈસા આલો ને યાર. અને આ તમે જાણજો તો પૈસા જ માંગતા હોય કોકદા તો સારું વિચારો યાર. દિનભાન હાલે કોઈ પૈસા ના જાજો તાકે હાલજો ચોય લાવે દિનભાઈ તો એવું તો નહીં આપણને કપાનું બિયારણ લાવો તે તો આગળ ના હાલો. અને મને અત્યારે અમારા જ મંદી ચાલે આ હું બોર્ડ ઉછીના કઈ લાવ્યા આપણે હાથ પતી ગયા પૈસા એવું કરું કયો એવું છે તાની તે આપણે બેસો વેચીએ એટલે પૈસા આપી યાર. હાલ દસ્યો ચિંતા નહીં કરવાની પણ અત્યારે થોડા ઘણા હાલો તે અઠાવી ઘરમાં ભરી આવીએ. યાર તાર પછી પૈસા નહીં યાર રૂપિયો મેલવાય નહીં મોઢામાં. એટલે આ મોઢામાં પાછા હોય વિચારવાનું આવું તાર પછી યાર રૂપિયો કોણ લાવશે? વાત સાચી મળી જજો રૂપિયો તમે મેલવા આવજો. 10 રૂપિયા મેલે એવો તો ના 10 રૂપિયા તો ઓગળી જાય મોઢામાં. રૂપિયો ના હોય એ વાત સાચી. હા એ તો ઘડી જવાય. તમે જોઈ ઘડી જોઈએ જીપ ઉપર મેલવાનું યાર તમારે બધું નહીં જોવાનું ઘડી ચોક ના વાત જવા દે બધી પૈસા જતા નહીં કહું પણ થોડા ઘણા હાલવા પડશે એટલે દૂધનો પગાર થાય એટલે આવીશ યાર પાછા આવી. અને આ તમે સમજો કે નહીં પૈસા તમે તો મંડે એટલે દારૂ પૈસા હાલો પૈસા. અને આ એક તો એ ડોસી છે ખબર તને એ પાના જેવી છે. તમે પાડા જેવી કરી છે ભાઈ તમે ટેવ પાડી છે મજૂરી તો તમારે વધારે કરી યાર મુએ પણ એ રૂપિયો હતું નહીં પાછા. બરોબર છે બોલો. અને પછી યાર જીતભાઈ આટલી બધી મજૂરી કર્યા ને યાર પૈસા વધતા નહીં તો જોવો કે યાર મારે. એટલે આ હું કહું કંદમાં હું થોડો જ્યોતિષી શું પાછો થોડો મને આવડે હોય યાર લાવ તમે રેખા જોઉં રેખા દેખાય છે તમારે. એટલે તો તમે મારે રેખાઓ જ નહીં પેલા તો અને તેની દેખો યાર પેલા ઢલજીલા તાકતો તો જોવા દો અટક્યો જોવો તો કોમ જાય હે કોમ જાય લાગે મને અહીંયા ઠંડુબા તમારે ડોશી પણ નહોતી લાગે મને તો નથી લાગે એને કાઢશે તો જ મેળ આવશે તમારી. તારો ભાઈ યાર નધાતી રહ્યા તો કોણ ખવડાવશે? મને દેખાય છે એવું કઉ છું યાર. અને થોડો ડાઉટ લાગે શનિ નો થોડું ડાઉટ લાગે શનિ તમારે થોડું શનિ બે છે શનિ બે છે પણ ડોસી ના બે તારે પછી પણ ડોસી તો યાર ના કટાય ના શનિ તો લોચા વાળું કામકાજ છે યાર. એના માટે શું કરવું પડે? એ તો તમારે પૂજા કરાવી પડશે યાર. લે યાર બહુ મજૂરી કરી બોલો પૈસા વધતા નહીં. પૂજા કરવી પડશે તો આને મેળ આવશે તમારે નકર તમારે કઈ નહીં આવે કોઈ દારૂ યાર આ જીવન યાર તમે કરશો પૂજા? એટલે હું તો પૂજા કરું હું તો તાંત્રિક બની જાઓ થોડી વાર. ના યાર એ બધું મારા ના પૂજા આવે આ કોણ પાડશે બધું નાની પૂજા કરવા રહ્યું ખાલી તમારે જોઈ આલી હું જોતો પેલા બધું જોતો હતો આગળ મારા બાપો કરતા ને એટલે હું વાદી શીખી ગયો બધું થોડું ખબર પડી. આ તો લીટ્યો હા લીટ્યો એ જોવાનું વસ્તુ હતા નહીં તમારે ના કહેવા બધું યાર તા નહીં તમે કઈ દે શનિ તો શનિ આ બાજુ બે આ બાજુ ના ભાઈ તો બધું અમને ખબર પડે તમારે ના ખબર પડે. તમારે ડોહી જોન થઈ દઈએ તારા ડોહી ઘેર હશે તારે હું તમે અમે બતાવવાની એ તો બધું દેખાય અમો ડોસી તો કોનો દી હોય યાર કાઢી મેલો એને ના રોટલા કોણ ખવડાવે છે લે? એ તો જાતે કરવાના તારે સુખમાં છે ને તું તો યાર લડે કરાવ કે સલાહ આલે એટલે તેવું જ હોય તાના હતા તો જાણવું હોય તો યાર મારી માની છો કે યાર તાન યાર પહેલા તો એવો સમય હતો ને કે હું લોકો વ્યાજમાં પૈસા આલતો હતો તાન યાર પણ આમ તો મારા જોડે છૂટ આવું યાર તાન યાર બોલો તમે જો તો કેટલો સમય જતો રહ્યો યાર આ પૈસા બોલા તો વપરાઈ જાય તો ખબર ના પડે તમે જો તો મારા યાર અત્યારે વેચવા લેવા જવું પડે પેલા ઘટ્યા નીકળ તાન યાર જોવા દે ફટાફટ ઘટ્યા નીકળ લઈને આવું તાન યાર અરે તો ડોસીને બોલા આવું કરું છું પેલા પૈસા ઘરમાં ટકાવતી જ નહીં તમે જોવો તો યાર ગમે તે કોઈક નવું લાવતું હોય તાનિયાર આ પૈસા બચાવવાના હોય પાછા કોમમાં ના આવું લે કોક તારું તાનિયાર એ તો ખબર નહીં પડતી. અલે ઘટ્ટે એવું સચ્યો છે અરે ભાઈ અરે હું સગ્યો ચમ આવાન જે આ બાજુ પાછું બેહો આપણે પેલા એટલે બેહો તો તાવ તો પાણી લાવું ના યાર પાણી પીવું યાર જાબા કાઢી લો યાર હતું ને અમે ખોટ પતી ગઈ પણ ચાલ્યા તો પૂછ્યું ખાલી અને હું સગ્યો ચમ આવાન જે આ બાજુ પૈસા થોડા બેંક આલો કે પૈસા થોડા બેંક આલો કે 10 રૂપિયા 20 રૂપિયા 30 રૂપિયા 40 50 60 70 80 90 100 200 300 400 500 600 700 800 900 10 રૂપિયા 20 રૂપિયા 30 રૂપિયા 40 50 60 70 80 90 100 200 300 400 500 600 700 800 900 10 રૂપિયા 20 રૂપિયા 30 રૂપિયા 40 50 60 70 80 90 100 200 300 400 500 600 700 800 900 10 રૂપિયા 20 રૂપિયા 30 રૂપિયા 40 50 60 70 80 90 100 200 300 400 500 600 700 800 900 10 રૂપિયા 20 રૂપિયા 30 રૂપિયા 40 50 60 70 80 90 100 200 300 400 500 600 700 800 900 10 રૂપિયા 20 રૂપિયા 30 રૂપિયા 40 50 60 70 80 90 100 200 300 400 500 600
પાછું પૈસાનું તે હાલ તંગી છે તાન પૈસા થોય એવા નહીં નહીં તો એવા ના પૈસા નહીં થોય પૈસા તો કહેશો જ નહીં તારે તો કે મારા જોડે ખાડો પડી ગયો ઘેર ખાડો પડી ગયો તાન પૈસા તો બહુ ખૂટ્યા છે મારે એવું જ થવાય યાર આ પેલા ડોશી કરે પેલા પૈસા તમે જોવો તો ઘરમાં કેટલા લાવતો યાર એટલે મૂળી 10,000 લાવું પણ અથવા જતા ને ખબર નહીં પડતી કારણ આટલું બધું કમાઈએ એમ પણ કશું દેખાતું એ નહીં પેલા હું કરે છે ને ખબર જ નહીં પડતી કશું લાવતો નહીં ઘેર અઢાઈ આપણે ભરીએ છે વાત સાચી યાર એટલે આમાં બધું ગ્રહો બહુ બધું નબળું પડી ગયું બધું બેસી ગયું છે હા તાન વળી ઈ મો પૈસા ટકતા નહીં કશું ટકતું નહીં લક્ષ્મી માતા ઘેર જ નહીં આવતો પેલો તો તાન પેલા હું નડતર વળી ગયું હોય ને ખબર નહીં પડતી આપણે કેવું લે યાર દિને એકમ બાર જતો રહ્યો લાગે યાર એટલે દિન્યા પાન છે પેલાની પૈસા છે એ આગેવાન ખરી ને એટલે ગામનું એટલે પેલાની પૈસા છે પાન અને આપણા પાન નહીં આપણે મજૂરિયામાં જ છીએ પેલા તો એમાં આ પાન બહુ પૈસા હતા પણ યાર હમણાં તું થયું એટલે મારે પેલા છે એક પેટી પર નથી ગયા પણ અરે અમે ભાઈ પતી ગયું બધું ક્યાં પતી ગયું તને માતો પેલી ભેંસ છે કે મય બધું યાર ભેંસ કોઈ લાવ્યો તમે જો તો એક ના હોય તાન યાર બધું પતી ગયું તાન યાર પતી જ જાય ત્યાં તે આ તો જિંદગી છે આવું ના આવું તને મહિને યાર 10,000 લાવ યાર એટલે 10,000 તો કશું ના પકડ તને જમવાનામાં તાને તો ખર્ચા કેટલા છે ખબર છે તાન વળી હજુ તો ખોડ પતી છે ખોડ લેવા જવાનું હોય કોટ લે જાનું તાને તો ચાનું તો ખાલી એમને પૂછ્યું હું કદી હું કે લાલપા ના પાડતો હતો નહીં કશું પણ ના જ પાડી એટલે આમ કશું હતું નહીં કાલ એવો તો લઈ જજો તમે ઘેર ફાડી ના ચાલશે અમે એ તો લાવીશું કાલ બાર કોક કરીને તાને કાલ લાવશે તું હા, ખાવા માટે તો લઈ જજો ને હા ગુબાસું કરી દે ને તો હોજી પાછું ગમે તેની ગુલ્લી માર દે પાછું કાંદાસું મળી આવીશું તો પેલી ગુલ્લી મારી લઈ આવીશું પણ લઈ આવીશું ખરી એટલે અમને ને બીજું કોઈ નહીં ગ્રહો નડી ગયા એટલે કશું આવતું નહીં હાથમાં લક્ષ્મી માતા રૂઠી ગયો હવે આપણથી વાત સાચી તમારી હું તો યાર પેલા પૈસા દેખાતો પૂરા વેચી માર્યા યાર એટલે પૂરા વેચ્યા પણ એ અમે હું કશું ગયો પૈસા નહીં મારા પાને કશું નહીં શું કરું ગયો અમે કશું નહીં આપણે જશે દિનને નીકળ એટલે દિન્યો આ છે આલા કના આલમ પૂછવામાં તો જાય આપણે એટલે દિન્યા પાન તો લોટ રૂપિયો પણ કંજુસાઈ બહુ કરે છે એમાં મને નહીં ગમતું લુકે શું છે એક વાત સાચી નંબરનું. તમારી પણ પેલી ડોશી ઘેર ના હોય તારના ને યાર એ ડોશી તો જો તો આપણો ભાઈ છે ને ચાની દકી બે ની હાલ વાત સાચી તાની તમારી રીતે ચાય પાવા એવી નહીં હતું તમને ખબર તો સહી ડોશી હું કહું પછી મોઈ ના ઘેર હું પગ નહીં મેલતો કોઈ દાડો આ તો તું શું ને એટલે કોઈ હેડ હેડ જે હાલ હેડ એટલે પૈસા જવું ને એટલે ગમે તેના ઘેર જવું એ તમે તો કોક બોનું કાઢીને પૈસા લઈ લઈએ આપણે યાર એટલે પૈસા તો મારે એ લાવો તો 10,000 લઈ લઉં વ્યાજવા થોડા 10,000 હાલ થોડી મેર આવી જાય બીજું કઈ નહીં હટાઈ નું પડી દઈએ વાત સાચી તમારી એ તમારી લેવાના મારા યાર 15,000 એ 15 લેવા ને ઓછો નહીં કોક કરીએ હેડો કાનવરી પણ 10 મારા 15 તમારા 25,000 નું કોક ભેટો કરીએ જો હાલ કમાણી જ હોય તો બરોબર છે વાત સાચી ચંદુભા હું કઉ છું ખબર હે? તમારા લાલ રંગની નંગની વેટી કરાવી પડશે તાને મેળ આવશે યાર એટલે આખું નામ તો હું છું યાર ખાનો પછી યાર આ તારી તો વાત જ થાય એવી નહીં હું કહું કે તાને જોઈએ તાને તું તો આવી જ વાતો કરતો હોય વેટિવ લેવા કરાવી પડે એટલે પછી તાને કોક ખારું વિચારવું હોય તો કોક તો કરવું પડશે કે તારે વાત કરો તેમ પેલા ના શું જોઈ લે હું કહું કોકન છો અલે ઓય બે બાજુ અલે હે બે જણા હું કરી લે કડુબા અરે ઉખડો બે જણા રામ રામ બોલો મસ્તી બધા રામ રામ યો કે તે બે યાર તો કોમ માટે આવ્યો તો યો તમારે કોમ પડી ગઈ ભાઈ તમારું કોમ પડી ગયું ને મારું બધું અમારે તો કોમ પડી એટલે જાય કે કોઈ એમ નહીં આયા એટલે તઈ બધા મને ખબર છે તમે આયા છો અમે કેવું નહીં ખબર હોય ને તો ફટોફટ કર મોજો ને બંડલ લઈ જાવ હેડો તાની પાછું બંડલ આવ્યું છે ઓ બંડલ તાની વળી બંડલ તો પતી ગયો એટલે છે દિનભર દુઃખ આપલામાં છૂટી પડે હોય ને એટલે હમણાં વાતું નહીં એ આપણો બંધ કરી દો એટલે બંધ ના થાય પણ એ લઈ આવો પછી તમારે ઘરમાં બંડલ જા ફટોફટ લઈ આવો એટલે હેનો બંડલ એટલે ચંદુભાઈ પૈસાની સખત જરૂર પડી ગઈ છે ઓહો તાનું પૈસા જ નહીં અંદર અને આ મેઠો ચમ આવ્યો છો પૈસા લેવા યાર એટલે મારા ઘેર માગવા આવ્યો તો મારા ઘેર માગવા આવ્યો તો પૈસા ઓહો હવે મારા ઘેર તો તો પૈસા બંડલ પર રહ્યો તે હાલ દઉં તાનવરી બંડલ લેતા હોય તાની યાર તિજોરીમાં બસ બંડલ જ લેવા આવશું નહીં દીભાઈ, ગમે તે કરો પણ દુખે ઘરમાં ઓગણા આવીને પડે હવે આમાં શું કરે કયો પૈસા પતી ગયા 4 લાખ બનાય પૈસા નહીં વધ્યા જોવો યાર પૈસા તો આપણો પલંગ નહીં આ કાઢોને છે ઓને છે એ નહીં પછી કિંમત ઘરમાં પૈસા આવતા નથી તારે બોલતા ના આવા કઠણો હોય ને યાર આવું કરી દીધું બા. ગાડી દીધો અને અને પટી ચંપલ ના કાઢાય યાર. વાત કરો ના કટાતી મો તને રૂપિયો ઓકો નહીં તારા પાસે ઓલે હારા માર કોઈ ડી પડ્યા હો પાહા તાનવરી લેવો ને દિન પૈસા આલો યાર માં જવું હોય જલ્દી યાર પૈસા તો હાલી દે શાંતિ રાખો પેલા આ કો કે નર્તર વળી ગયો હું તમે ગમે તે કરો પણ મને પૈસા આલો
તાન 10,000 તો આલો યાર ને ચંદુભા, મને લાગે ઓને મારે જોઈ લેવું પડશે એવું લાગે જોઈ લે. છે. નવું કઈ ખોલ્યું છે કોઈ જોવાનું એ તો જોશી હું જોતી છું હું યાર, તમને ખબર ના નહીં? હોય. તાની તાની હું તો એ પહેલાની જોતી છું, મારા બાપા શીખવાડ્યું મને. ના હોય. પણ કોઈ કીધું નહીં આ સુધી મુએ. ના હોય. સાચી વાત. તું તો ભાઈ મારું પેલું જોજ્યું ભાઈ જો ઉભા રહો, તાન વળી એ જોયું. થોડી શાંતિ રાખો. ઉભા પહેલા જોવા દો. એટલે આ તારી તો ઓના જેવું જ છે, ઓને તારે રેખાઓ નહીં યાર. એટલે પેલા અમે ભણતા હતા ને હા. ત્રણ જણા ભેગું ભણતા હતા તાન. તાણે એ બે પેલા ગલ્લા જઈએ હા. તો પેલી જલ્દી લાવ ને એ તાટતા રાખો દાણો જલજીરામ પેલી બૂમ બૂમ અને હું કે પેલી ધૂમબાઈ ધૂમબાઈ કાઢું તો પેલા આ તો. ઈ રહ્યું ઓમ કઈ તાટે નીચે તાટલો બધી ઈ રેખાઓ જતી રહી એમાં રેખાઓ જતી રહી આ જલ્દી આ તો તમારી જિંદગીને ખાલી પથારી ફેરવી નાખી ચંદુભા ગઢુભા. હું કેવું કયો? એટલે જલ્દી લા તો ચાટવાની યાર બહુ ખાધી ખાધી તાની મોતા ખટાસ ન રપાય આટલા ડબલો પેલે તો આમ રાખી ખાવા એ ખાધા આમ કઈ છે મોળો આવડો મોટો પટ્ટા બાજુ તાની તમને ખબર નહીં હજુ તાની મોતા ખટાસ ન રબી ઓછી ઓછી રાખવી હતી કઈ દાડો. તાને. પણ એ વખત ઓછી ના રહી તાની મણી પોતે પૈસા ખાલી થઈ જાય જલ્દીરામ આપણે મારું જોઈ લેજો, એ જીન મારું. બોલા ને મારું જોતી પેલા મારે સાફ કરી દેજો હરખું બરોબર. બધું સાફ કરો ફટોફટે ના તો પાણી લેતા જ ઘરમાં ના ના પાણી ના યાર. હું કહું તમારે ડોશી તો છે ડોશી જતી રહી. એટલે ચા બા મેં લાવો કે એટલે ડોશી તો ખેતરમાં જ હોય. એટલે અમે ચા નહીં પીધો 2 દાડે તો ખોડ પતી જઈને દે એટલે એટલે એ તો ભાઈ કરીએ ઉપાડો. એટલે જોવા દે કોઈ આગળ. એટલે ઘોડા કહું ઘોડો શાંતિ પેલો હલી જાય છે. ગઢુભા, તમારે થોડી શનિ ની અને પણોતી બેહી છે એવું લાગે. ઓહો એટલે પોણોતી બી રહી હતી મો તો વય આયા હતા તાની મો શું કરવાનું અમે તમને ખબર છે પણોતી બેહેલી તમારે? એટલે જિંદગી ની ખબર છે પોણોતી તો પહેલાથી બેહેલી જ છે કોણ છે પણોતી? આમ એવું પોણોતી તો હું કઈ કહેવાનું હોય પોણોતી ગમે તે ત્યાં બેસી જાય તમને ખબર છે કોઈ હોમાં લેવા ના જવાય ને તાનવરી પણોતી લેવા જ જતા ને ભાઈ. પોણોતી તો લેવાના હતા જે પણ આવી ગઈ છે ઉભા રહો, તાનવરી. હા એ એમ તો હારા આગળ આવ્યું યાર. અને રસ્તું નહીં યાર. તો આને તો ને પેલા વ્હાઈટ રંગની રેટી કરાવી પડશે ઓને. વ્હાઈટ મારા રંગ લાલ મારા લાલ અને એને મારો? તમારે જોવું પડશે લાવ. એ તાન તાન ના શું કરો હો તમારે તો પીળા રંગની કરાવી પડશે. આય હાય પીયું હવે પીયું ના થઈ હા, જાય એ મારો. એ અમારી વાત સાંભળો, કશું ભરો નહીં. પોત પછી જે આલવું હોય હેડ, હું ટૂંકા બાપુ ઘેર જઈશ. ઓ દિનભા, વ્હાઈટ રંગ તો ઘેર પડ્યો પણ એટલે આલવાના કેમ મને? તું ખબર શું વ્હાઈટ રંગ કયો? પેલો યાર માં ડોસી. તાન યાર વ્હાઈટ રંગ છે રે. તાન એટલે વ્હાઈટ નંગ ને માં તો કાળું નંગ પડ્યું છે ઈ મોચો નંગ જોવાના આવ્યો અને મને તો પીજું નીચે તો પીરી વેટી પહેરાવાની છે અને મને લાલ કેવા? એટલે તને લાલ લાલ કેવા? લોહી છે બધું નામ છે એક પીજો વેટી ના પહેરાવાનો હોય કે લાલ ના પછી ખ્યાલ છે, પહેરાવાનો હું હેડવા મંડી લાવજો, એ જો ગેસ તો ખાટ કરતા હશે. મને ખોટના ખીસીના પૈસા આવે એટલે હું હેઠતો તો વેડો પડું હવે આ તો દિનભા. તો એને નહીં આવું, પોત પછી આલવો હોય. અને પછી બધા તો કોકને સુખે આવે પછી હું હાચું જ કહું છું યાર, હું ખોટું નહીં બોલતો. એટલે તમારે જે વેટ લેવો એટલે જો 2-3% આપણને પૈસા અત્યારે આલો તાનવરી એ વેચી કરવા ને એ પૈસા તમારે આલવા પડે. તમે વ્યાજની વાત છોડો ને, પેલા જે પૈસા આવે ને એમાં કોઈ દાડો નહીં હાલતા અને આયા પૈસા હાલશો તમે. એટલે હાલ દેશું કોઈ ગોમ મેલી નાહી નહીં ગયા બસ આ શબ્દ પકી રાખજો. તાનવરી કોઈ ગોમ મેલી નાહી એટલે ચંદ્ર આપણે આલી જશું તો એ આ જે કીધું ને બધું સાચું જ કીધું હું એ. ગોમ ચોરવાના એને ભાડા નહીં પૈસા નહીં બચા તારતું તો અહીં જવાનું નહીં વાય જ રહેવાનું હોય તાનીરું એટલે ફટોફટ હાલ દે પૈસા ડો એ હતા તો હું મોટો જ્યોતિષ હોય પણ આ તો મારા બાપુ શીખવાડતા ને તાર હું ભૂલી જતો તો એટલે તમારી મન મારી જાય ઊંધું બગાડશો અમે પથારી ફેવડી ગાશું એના કઈ રવા દેજો તાનું કેવું ચંદુ બા વાત આટલી આગળ તો કહું કેવું આ તો કશું જોતા નહીં આવતું યાર. આ તો યાર જો આટલું મફત તો જોઈ આલું બીજા ઇન્દમ યાર તો આપણો ટાઈમ બગાડ્યો ને. એક તો મારા ક્યાંથી પૈસા લેવા હું જોઈ આલું, આટલું તો કોણ કરી આલા તમોન. રવા દો. હાલો? ના લા. હું આ થોડા પૈસા લેવા આવ્યો. ભૂખ લાગી છે? ત્યાં ઘેર આવીને ડૂસા પર ના હોય તો પછી વાત કરી નથી. અને આવું છું ને પૈસા લેવા આવ્યો હું. હા હેડ હું આવું હેડ. તાર પછી ડૂસા ભાઈ ખાઈ જાય મને લે ના આવો તો. અને હું તો લાવો પછી જ્યાં હોય હાલ દેજો. ડોશી કેવું તમારે? ડૂસા પર મને ક્યાં પૈસા આલવા એ પડે પાડા જેમ ખાઈ ખા કરો. આ ટોસ્ટર લે ડૂસા ભાઈ. એ ચંદુ બા તમારું તમે જબડી પાડા જેવી છે આ અને આ બસો ખાઈ ખા તો યાર બેહું ને. ₹200 તમે રાખો. બેહું ને બેહું પેલી ડૂસા પર મને ક્યાં. ₹200 તો મારે કશું ના બીજા લાવો કે અરે કોટલે ગયા જતા રહો લો. સવારે ચામે કોણ હોતા ખીચડી વાળી. અને હું જોતા નો તમે બેહો. લાલબા, નકર આ પેલી જોજો પા ખીચડી. ડૂસા પર મને કે હા અને આવજો તાન. કે મારે બબોઈ કશું થાય એવું નથી હું હજુ તે ચંપલ લાવવાના બાકી ડોશી એટલે એ તારો તો એ ના તો તું હે ને બધું મારા ઘેરથી લઈ જા. અલે આ યાર નોટ ફાટી ગઈ. નોટ ફાટી ગઈ. તો પાટી ગઈ યાર. અલ્યા રવિ આલો ઘરના બંડલ છે લે હવે કોણ આલો કે? 500 ની નહીં જવા કર ને ભાઈ. એ દાડા ચાલે યાર. એટલે ધંધો આવું ના હોય. આલો તો.
અલે દંડુભાઈ નહીં યાર તું અમે જાય અલે આવજો તાન. કેવો ભાઈ એટલે મને કોણ જે હું હેડે માર મોટા હતી જો યાર એટલે તો જઈને બજારમાંથી જમવા. રૂપિયા મળે લઈ લે આચવીને જતો રહે ના યાર આટલા નહીં ચાલે એ પણ હું તમે વ્યાજ અંગત પાછા આલે યાર લે આ વ્યાજ તો એ મને ખબર કોઈ હાલતું નહીં વ્યાજ મને એટલે હું આ લઈ કોઈ નહીં આલે તો બધોનું વ્યાજ હું આલ દઈ જાણીએ પણ તા એટલે પહોંચા એ દિનભા આવું યાર દિનભા છૂટા હોય તો મને છૂટા લો યાર અરે આ છૂટા તોય લાવું નકર તોકમ પીવા જાય તો કાપી લઈ પા પીવા જાય ના આલશો ને તો પીવા તો લાઈ યાર અરે પીવા નહીં યાર તાનું પીવા આ તો ઘર લઈ જવાનું ઘેર જતી વખત બહુ પીવાનું તો છે પોણી યાર તમારે ઘેર આવશી ના કરતી 100 રૂપિયા ચાલો નહીં હા બસ તાણી તો રે ઓર પે રાજ્ય તું હવે જવા કરે હું જઉં તાન કેવો હોય તે? હું જઉં તાન ઉભા માં જવાનું તો ખાવાનું ખાવાનું મેખવાનું એટલા ટાઈમ થઈ ગયો યાર મારા પગ ને બગ બધું ફફડશે દિનભા 100 રૂપિયા આલે મને મેં આવી તો હતી ના યાર લા હવે બાપા પછી લાગુ એ મારા પછી સારી પકડી રહી એટલે વ્યાજ આલ દેશું કે ગોમ જોઈ નાહી નહીં જવાના તમારે 300 રૂપિયા લઈને કોઈ વાત જાનવરી એટલે પૈસા છે આમ હાલ નહીં મળે વાર નાખી દીધું બે ત્રણ ખાજો એ નહીં એટલે ખબર હોય પણ તમને ખબર છે તમારી પરિસ્થિતિ કેવી છે તેરી પકડે જ મરજી ભાઈ ઓ, હજુ પગાર થવા દેજે પાછું વહેલા વહેલા ના માગતું અઢાર